પાટણનું 33 કરોડ દેવતાઓનું પદ્મનાભ મંદિર એ પણ મૂર્તિ વિનાનું. પાટણમાં પ્રજાપતિ પરિવારોના ઈષ્ટદેવ શ્રી પદ્મનાભ મંદિરમાં મૂર્તિના બદલે ઓટલા પર માટી પાથરવામાં આવી છે. 33 કરોડ દેવતાઓનો વાસ છે. મૂર્તિ વિનાના દેશના એકમાત્ર મંદિર. કોઈ મોટું મંદિર કે નાનકડી દેરી, એમાં દેવદેવીની મૂર્તિ કે તસવીર હોય જ. હા, ક્યાંક વળી યંત્ર પણ જોવા મળે. પ્રભુ પ્રતિમા પણ આરસ જેવા પથ્થર, સ્ફટિક, પંચધાતુ કે પછી સોના ચાંદીની બનાવેલી હોય. અમુક કાચ, હીરા કે રત્નમણી જડિત પણ હોય. આ સામે ગુજરાતના પાટણ એક મંદિરમાં ભગવાનની મૂર્તિઓ માટીની છે. જો કે આકારવિહીન એટલે કે નિરાકાર છે. દેખાવમાં માટીનો ઢગલો જ લાગે. કોઈ વળી કહે કે માટી કળાત્મક રીતે પાથરેલી છે. જે હોય તે, ભાવિકો તેને પ્રતિમા માનીને જ તેના દર્શન પૂજા કરે છે. દેશમાં માટીનું પ્રથમ અને એકમાત્ર એવું આ મંદિર ગુજરાતના પાટણમાં આવેલું છે, જે મૂર્તિના માધ્યમ, આકાર ઉપરાંત પૂજા, પ્રસાદ, પરંપરા વગેરેની પણ વિશિષ્ટતા ધરાવે છે. તો આવો આ અનોખી માટીના મંદિરના ઇતિહાસ વિશે જાણીએ. ગુજરાતની એક સમયની રાજધાની અણહિલ પાટણ આજે વર્લ્ડ હેરિટેજમાં સ્થાન ધરાવતી કળાત્મક રાણકી વાવ અને કિંમતી પટોળા માટે વિશ્વ ખ્યાતિ ધરાવે છે. અહીં અનેક પ્રાચીન જૈન દેરાસર છે, તો માટીનું મંદિર તરીકે ઓળખાતું શ્રી પદ્મનાભ પ્રભુનું મંદિર છે. કેટલાક એને પદ્મનાભ વાડી કહે છે. શ્રી પદ્મનાભનું મૂળ મંદિર કેરળના તિરુવનંતપુરામાં છે. જો કે મંદિરમાં પદ્મનાભની મૂર્તિ માટીની નથી. ભગવાન વિષ્ણુના અવતાર પદ્મનાભની ઉત્પત્તિની દંતકથા કંઈક આમ જ છે. સન 1458માં પાટણમાં સરવર ખાન સુબાનું શાસન હતું. એ સમયે લક્ષ્મીદેવી કરણદેવ પ્રજાપતિની કુખે પુત્ર પદ્મ જન્મ્યો હતો. યુવા વયે પ્રભુ ભક્તિમાં લીન રહેતો હોય તે પદ્મ ભગત તરીકે ઓળખાતો. બીજી દંતકથા મુજબ દુર્વાસા ઋષિએ ભગવાન શ્રી કૃષ્ણને શ્રાપ આપેલો. એ શ્રાપ નિવારણ માટે પ્રજાપતિના ઘરે ભગવાનનો જન્મ પદ્મ રૂપે હાલના પાટણમાં થયો હતો. સુબાએ ખુશ થઈને પદ્મ ભગતને વિશાળ જમીનની વાડી ભેટ આપી હતી. ભગતે વાડીમાં માક્ષર સુદ બીજના દિવસે 57 કોટી યાદવ, 88,000 ઋષિ અને 33 કરોડ દેવોને નિરંજન નિરાકાર એટલે કે માટી રૂપે વાસ આપ્યો. એ જગ્યાએ નામ આપ્યું પદ્મનાભ ભગવાનની વાડી. આ પદ્મનાભ મંદિરમાં સપ્તરાત્રિ મેળો ભરાય છે, જેમાં 7 દિવસમાં 4 રવાડી એટલે કે 7 દિવસના 28 રવાડીના દર્શન કરનારને 28 પ્રકારના નર્ક પાર કરવાની શક્તિ મળે છે. જે માણસ રવાડીના દર્શન પામે એ સુખ શાંતિ પામે છે. 5 સંતાનના પિતા પદ્મનાભ 110 વર્ષની વયે વિક્રમ સંવંત 1568માં મૃત્યુ પામ્યા. એ સ્મૃતિમાં પાટણની પદ્મનાભ વાડીમાં શ્રી પદ્મનાભ ભગવાન નિરંજન નિરાકાર એટલે કે માટી રૂપે પૂજાય છે. પાટણમાં આવેલું અંદાજે 600 વર્ષ જૂનું શ્રી પદ્મનાભ મંદિર વિશાળ પરિસર ધરાવે છે, જેમાં શ્રી પદ્મનાભજીની પ્રતિમાને બદલે માટી લંબચોરસ આકારમાં પાથરી છે. અન્ય દેવી દેવીની પ્રતિમા પણ માટીના ઢગલા રૂપે જ છે. અર્થાત તમામ પ્રતિમાત્મક એના પર અબીલ, ગુલાલ, કંકુ લગાવ્યું હોય છે. અમુક પર ફૂલહાર, માળા, ચુંદડી જોવા મળે છે. મંદિરનું સંચાલન શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટ કરે છે. પૂજારી રોજ સવારે શ્રી પદ્મનાભજીની માટીની પ્રતિમાત્મક પ્રતિમાની પૂજા કરે છે. મંદિરના ગાદીપતિ અને મંદિર ટ્રસ્ટના રમેશભાઈ તુલસીદાસ સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા અહીં જંગલ હતું. આગળ પાછળ ઝાડ, કુંડ, વચમાં પોતે શિયા. આ મંદિરમાં મૂર્તિઓ માટીની છે. માટીના પાણી ભેળવીને પારંપરિક રીતે મૂર્તિઓ સ્થાપી છે. તેથી મૂર્તિને પવન, વાવાઝોડા કે વરસાદમાં નુકસાન થયું નથી. પદ્મનાભજીને પાટણના પ્રજાપતિ પરિવારો ઈષ્ટદેવ માને છે. અમેરિકા, સુરત અને પાટણમાં વસતા પરિવારો મોટી સંખ્યામાં વસે છે. પ્રજાપતિઓ પેઢીગત ધંધો માટીકામ અને એમના ઈષ્ટદેવ પણ માટીના નિરાકાર મંદિરમાં પાટણના પ્રજાપતિ તથા અમુક મોદી અને ખત્રી પરિવારો તેમજ વિજાપુર પંથકના ઉદા પટેલો દર્શન, પૂજા, બાધા માનતા માટે આવે છે. ઘણા સેવા કે બાધા માનતાની પૂર્તિ રૂપે દાળ રોટીનો પ્રસાદ પણ જમાડે છે. પરિસરમાં શ્રી પાતાળ દેવી, શ્રી કુબેર ભંડારીજી તેમજ શ્રી બ્રહ્માજી વગેરેના નાના નાના મંદિરો કબીરવાડીમાં છે. ગોમતી કુઈમાં એક સમય અનેક નદીઓનું પાણી આવતું હતું. ગયાજીનો કેળોમાં મૃત્યુના 12મા દિવસે સરાવાની વિધિ થાય તે માટે યુક્તિ છે. 7 વાર કાશી, 1 વાર આવો પદ્મવાસી. સતીશભાઈ સ્વામી પરિવાર શ્રી પદ્મનાભજીના મંદિરમાં આંગી સેવા, પૂજા અને હવન કરે છે તથા પ્રજાપતિ ભાવિકોને કંઠી બાંધે છે.
રવાડી દર્શનની પરંપરા અંગે પાટણમાં રહેતા રમેશભાઈ સ્વામીએ જણાવે છે કે મેળાની પ્રથમ રાત્રિએ પૂજન બાદ ભગવાન પદ્મનાભ, ગણેશ તેમજ હરદેવ અને નકળંગ એમ 4 રવાડી પ્રગટાવાય છે. ગણેશજીની પ્રથમ રવાડી ગણપતિ મંદિર, પદ્મનાભ સ્વામીની રવાડી નરસિંહ મંદિર, હરદેવજીની રવાડી કુલડીવાસ વિરામ કરે છે. છેલ્લી રવાડી શ્રી પદ્મનાભ ગાદી સામે પ્રગટાવીને ભાવિક જન અવળા પગે ચાલીને જાય છે અને અગાસિયા વીરે વિરામ કરે છે. તુલસીદાસ સ્વામી છે, અહીંના હું મંત છું અને ટ્રસ્ટી પણ છું. આપણે જે હાલ અહીંયા ઊભા રહ્યા છીએ એ પદ્મનાભ ભગવાન પોતે બિરાજમાન છે. એ નિજ મંદિર આજના આપણે ઊભા છીએ. આ ભગવાને જ આ વાડીની રચના કરી. અહીંયા વિષ્ણુ શંખ ફૂંકી અને 33 કોટી દેવતા, 88 56 કોટી યાદવોને બોલાવી એમને આમંત્રણ આપી જે જગ્યાએ જે દેવતાઓ બેઠા, દેવી દેવતા બેઠા, એમને ત્યાં અત્યારે એમની સ્થાપના કરી છે અને ત્યાં પૂજાય છે. અને તે એવી રીતે 33 કોટી 88 56 વાસ આપી આ વાડીની રચના કરી. આ વાડીની રચના કર્યા પછી ભગવાને કીધું કે આ તમે વાડીની રચના તો કરો છો ભગવાન, પછી એ વખતે ત્યાંને એ વખત સતયુગ ચાલતું હતું. તે આગળનો લોકો ભવિષ્ય જાણતા હતા, કેમ કે આગળ કળિયુગ હળાહળ કળિયુગ આવે છે. તો આ જે રત્ન હતા ને આ ભગવાને 7 ધાતુની આજે આપણે માટી નથી, પણ પહેલાં 7 સોના, રૂપો, ચાંદી એવી રીતે 7 એટલે કે તમે વાડી સોનાની વાડી બનાવી તો આગળ કળિયુગમાં સોનું રહેવા નહીં દે ભગવાન. કે બોલો તો પછી એમને કીધું ચાંદીની બનાવી તો કે ભગવાન આના કરતાં કળિયુગ હળાહળ લાગે છે. પછી તાંબુ બનાવ્યું, પિત્તળ બનાવ્યું, લોખંડ બનાવ્યું તો કે અત્યારે જો આપણે કળિયુગના અંદર લોખંડ પર લોકો રહેવા દેતા નથી. પછી ભગવાને કીધું ના સાચે. પછી તથાર્થો કહીને એમણે માટી બિરાજમાન, નિરંજન નિરાકાર, કોઈ આકાર નહીં, અને માટી સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા અને અત્યારે એ ભગવાન તરીકે પૂજાય છે. એ આ પદ્મનાભ ભગવાન. અને પછી અહીંયા જ્યારે અહીંયા આ જે વાડી રચના કરી, આ અહીંયા નદીના નીર ચાલતા હતા. આ નદીના નીરના અંદર ભગવાને આ વાડી રચના કરી કે જે હાથના ખેડવનું હોય, ત્યાં કોઈ ખીલીના ઠોકણી હોય, આ પવિત્ર જગ્યા કહેવામાં આવે છે. અને અહીંયા એ વખતે ખાન બાદશાહનું રાજ્ય ચાલતું હતું અને એ પાટણના અંદર અહીંયા મુસ્લિમોનું રાજ્ય. ભગવાને આ વાડી જે રચના કરી એટલે અહીંયા જ્યોત રૂપે ભગવાને અહીંયા વગડો હતો. હવે એમને પાટણ શહેરમાં કેવી રીતે લઈ જવા? પછી ભગવાને કીધું મને તમે જ્યોત સ્વરૂપે મને પાટણના શહેરના અંદર લઈ જાઓ. ત્યાં રાજા હતા સિદ્ધરાજ રાજા એ વખતે, અને ભગવાને ત્યાં અહીંયા શહેરમાં જાય છે અને બધાને પ્રકાશ કરે છે. અને એ પછી અમે અહીંયાથી એવી રીતે 4 જ્યોત નીકળે છે. આજે હાલ ઉભા અહીંયાથી એક ગણપતિ મહારાજની નીકળે છે, એક પદ્મનાભ ભગવાનની જ્યોત નીકળે છે, એક પાછળ પાર્થિવ માતાની જ્યોત નીકળે છે, અને હજી હવે કળિયુગ જે નકમ ભગવાન અવતાર ધારણ કરવાના છે એમનો દીવો ત્યાંથી નીકળે, પાછા પગે નીકળે છે. અમે વાતે ગાતે 4 જ્યોતને ભજન કીર્તન કરતા સૌ પહેલાં ગણપતિ મહારાજ એમ બિરાજમાન થશે. પછી આગળ જઈએ એટલે અગાશા વીરે જે નકમ ભગવાન જ્યોત ત્યાં ભજન કીર્તન કરીને પ્રસાદ લઈ વિકાય છે. પછી ત્યાંથી જઈએ તો આગળ કુલડીવાસ છે, ત્યાં આગળ નરસિંહ ક્યારાના અંદર બિરાજમાન કરી અને ત્યાં ભજન ભેગા. પછી અમની જ્યોત છે એ પાવર હાઉસ છે જે નરસિંહજી મંદિર છે ત્યાં આગળ જાય છે. ત્યાં બધા અમે સંતો બેસ અને ભજન કીર્તન કરી પ્રસાદ લઈને અને વિખેરાઈએ છીએ. આ એમનો મહિમા છે. આવતીકાલે તારીખ 3 નવેમ્બરથી પ્રજાપતિ જ્ઞાતિ સમાજના ઈષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીના જે રેવાડિયા મેળા તરીકે પ્રસિદ્ધ છે એવા રેવાડિયા મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે. આ વખતે ચાલુ સાલે તમામ પ્રકારની સુવિધાઓ ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયાર કરવામાં આવી છે, જેમ કે ટ્રાફિકની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, શૌચાલયની વ્યવસ્થા, સિક્યુરિટીની વ્યવસ્થા, આ તમામ પ્રકારની વ્યવસ્થા દર્શનાર્થીઓ જે આવે અને જે રવાડીના દર્શનનું મહત્વ છે એ રવાડીના દર્શન શાંતિથી કરે તે પ્રકારનું આયોજન આ વખતે ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું છે. અને આ વખતે જે ટ્રસ્ટી મંડળ દ્વારા કામગીરી કરવામાં આવી છે, લાઇટનું ડેકોરેશન ભવ્ય રીતે કરવામાં આવ્યું છે, દરેક ક્યારાઓને શણગારવામાં આવ્યા છે, એવી રીતે આખી વાડી સંકુલને રોશનીથી જગમગાવવામાં આવી છે. અને પ્રજાપતિ જ્ઞાતિ સમાજમાં પણ આ સપ્તરાત્રિ મેળાને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમારા સપ્તરાત્રિ મેળાના પ્રારંભના પ્રથમ દિવસે સમાજની નવ દંપતી યુગલો જે 150 થી વધુ દંપતી આ વખતે પોતાના ઘરેથી પદ્મનાભજીના સપ્તરાત્રિ ફેરા દરમિયાન 6 ફેરા ફરશે અને અંતિમ ફેરો એ આવતીકાલે પટના મેળામાંથી ખાન સરોવરથી અહીંયા પરિપૂર્ણ કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરે. સાથે સાથે અહીંયા ઘરેથી પીપળાના પાન ઉપર દીવા મૂકતા પણ શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે અને પોતાની શ્રદ્ધા પ્રગટ કરતા હોય છે. આ વખતે અમેરિકાથી વસતા પ્રજાપતિ સમાજના પરિવારો પણ અસંખ્ય લોકો આ વખતે અહીંયા દર્શનાર્થી માટે આવ્યા છે મેળાને લઈને. એટલે અનેરો ઉત્સાહ અને આનંદ અત્યારે સમાજમાં વ્યાપેલો જોવા મળી રહ્યો છે.